નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ પબ્લિક સ્કૂલ ચાણસમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે 27 તારીખ પછી એક એકમ કસોટી યોજાવાની છે, જેમ કે આપણે ટેસ્ટ કહીએ છીએ। એ ટેસ્ટની અંદર આપણે ધોરણ 8 ની અંદર વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 1 અને 2 બંને ભણવાના છે। એના અંદરથી એકમ કસોટી લેવામાં આવશે। તો હવે આપણે શીખીશું ચેપ્ટર નંબર 1 શું છે, સમય સંખ્યાઓ। तो सम्य संख्याओं में आपणे आगला धोरण में भणी चुक्या छीए संख्या विषे। कई कई संख्याओं आवे छे? प्राकृतिक संख्याओं, पूर्ण संख्याओं, पूर्णांक संख्याओं अने हवे शीखीशुं सम्य संख्याओं। तो सौ प्रथम पहला आपणे आगला धोरणनुं जोई लईए। तो सौ पहला शुं छे? प्राकृतिक संख्याओं। तो प्राकृतिक संख्याओं कोने कहे छे? तो संख्याओं 1, 2, 3, 4, 5 वगैरह तो प्राकृतिक संख्या कोने कहे छे? संख्याओं 1, 2, 3, 4, 5 वगैरह संख्याओं ने प्राकृतिक संख्याओं कहे छे। हवे आपणे प्राकृतिक संख्या ने संकेत में शेना वडे दर्शावीशुं? तो आपणे प्राकृतिक संख्या ने इंग्लिश में नेचरल नंबर कहे छे। नेचरल नंबर एटले जे वस्तुनी गणतरी थई शकती होय अने एवी संख्या ने शुं कहे छे? नेचरल नंबर। तो प्राकृतिक संख्या ने संकेत में एन वडे दर्शावाय छे। तो आपणे एन बराबर लखीशुं 1, 2, 3, 4 वगैरह एटले अनंत सुधी। बरोबर। हवे सौथी नानी प्राकृतिक संख्या कई थशे? तो सौथी नानी प्राकृतिक संख्या 1 અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે। કેમ? કારણ કે અસંખ્ય સુધી છે, એટલા માટે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે। હવે આપણે બીજા નંબરની જોઈશું પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાઓ। તો પૂર્ણ સંખ્યાઓ એટલે આપણે એને ઇંગ્લિશમાં શું કહીશું? હોલ નંબર। હવે પૂર્ણ સંખ્યાઓ, કઈ સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહે છે? તો प्राकृतिक संख्या नी अंदर जे प्राकृतिक संख्या नो जत्थो छे एनी अंदर 0 नो समावेश करवाथी पूर्ण संख्या नो जत्थो मळे छे। तो आपणे लखीशुं प्राकृतिक संख्या में 0 नो શું થશે? પ્રાકૃતિક સંખ્યાના જથ્થામાં 0 નો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાનો જથ્થો મળે છે। તો આપણે પૂર્ણ સંખ્યાને સંકેતમાં W વડે દર્શાવાય છે। બરોબર। તો આપણે W બરાબર લખીશું 0, 1, 2, 3 वगैरह। तो सौथी नानी पूर्ण संख्या कई थशे? 0 અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા અસંખ્ય છે, એટલા માટે ન મળે। તો હવે આપણે આગળ જોઈશું પૂર્ણાંક સંખ્યાઓ નંબર 3। તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહે છે? તો આપણે પહેલા એની વ્યાખ્યા જોઈશું કે બધી
તો શું થશે? બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ તથા 0 નો સમાવેશ કરવાથી પૂર્ણાંક સંખ્યાનો જથ્થો મળે છે. હવે વિરોધી સંખ્યાઓ કોને કહે છે? કે જો આપણી પાસે ધન સંખ્યા હોય, ધારો કે +2, તો એની વિરોધી સંખ્યા શું થશે? ઋણ, તો -2. જો પ્લસ હોય તો માઇનસ થશે અને માઇનસ હોય તો પ્લસ થશે. હવે પૂર્ણાંક સંખ્યાને સંકેતમાં તો પૂર્ણાંક સંખ્યાને સંકેતમાં z વડે દર્શાવાય છે. તો આપણે z બરાબર લખી શકીશું -3, -2, -1, 0, 1, 2 અને 3. બરોબર? તો સૌથી નાની સંખ્યા પણ નહીં મળે અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા પણ નહીં મળે. હવે આપણે હવે જે ચેપ્ટર ભણવાનું છે સમય સંખ્યાઓ. તો આપણે સમય સંખ્યાની વ્યાખ્યા શું થશે? આપણે હવે જોઈશું સમય સંખ્યા. તો સમય સંખ્યાઓ કોને કહે છે? તો એ જોવું હોય તો શું કીધું છે? P ભાગ્યા Q સ્વરૂપની બધી ઓને સમય સંખ્યાઓ કહે છે. શું કીધું છે? P ભાગ્યા Q સ્વરૂપની બધી જ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે. તો હવે P અને Q કઈ સંખ્યાઓ લેવાની છે એ આપણે જોઈશું. તો P પૂર્ણાંક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ. અને Q શૂન્યેતર પૂર્ણાંક. એટલે Q નોટ ઇક્વલ ટુ 0. હવે P પૂર્ણાંક સંખ્યાઓ એટલે ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને 0 એ બધી સંખ્યાઓ P માં લેવાની છે. અને Q માં કઈ લેવાની છે? 0 સિવાયની એટલે ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ. બરોબર? તો આપણે ઉદાહરણ તરીકે લખીશું 0/1, 2/3, 5/7. આ બધી સંખ્યાઓ કેવી છે? સમય સંખ્યાઓ. હવે સમય સંખ્યાઓ આપણે વ્યાખ્યા જોઈ છે. હવે આપણે આગલા ધોરણમાં ભણી ચૂક્યા હતા પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો, પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો. હવે એ જ રીતે આપણે શું શીખવાનું છે? સમય સંખ્યાના ગુણધર્મો. તો સમય સંખ્યાના ગુણધર્મોની અંદર 3 નિયમો આપણે જોવાના છે. સર્વોત્તાનો નિયમ, ક્રમનો નિયમ અને જૂથનો નિયમ. તો આપણે સૌપ્રથમ જોઈશું સર્વોત્તાનો નિયમ. સમય સંખ્યાના ગુણધર્મો. તો સૌપ્રથમ આપણે જે ગુણધર્મો જોવાના છે એ ગુણધર્મો વિશે જોઈશું. પહેલા સર્વૃત્તતા. સૌ પહેલા શું આવશે? સર્વૃત્તતા. તો સર્વૃત્તતા તમે સર્વૃત્તતાના ગુણધર્મોમાં શું કરતા હતા? ધારો કે પૂર્ણાંક સંખ્યાનો ગુણધર્મ સર્વૃત્તતા માટે જોઈએ તો બે પૂર્ણાંક સંખ્યાનો કોઈ બી સરવાળો હોય કે બાદબાકી હોય તો બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાથી પૂર્ણાંક સંખ્યા જો મળતી હોય તો તે સર્વૃત્તતાનો નિયમનું ગુણધર્મનું પાલન થાય છે. તો એના માટે આપણે સૌ પહેલા ક્રિયા, ઉદાહરણ,
ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે ચકાસે. તો સૌ પહેલા આપણી પહેલી ક્રિયા છે સરવાળા માટેની, સરવાળો. તો ઉદાહરણ આપી લઈએ, કોઈ બી બે સમય સંખ્યાઓ લઈ લઈએ એવી કે એનો સરવાળો કરીએ. ધારો કે 1/2 અને બીજી સંખ્યા લઉં છું -2/3. હવે આ બંનેનો હું સરવાળો કરીશ, શું થશે? 1/2 પ્લસ કૌંસની અંદર -2/3. બરોબર. હવે અહીંયા શું થાય છે? બે ચિહ્નો ભેગા થાય છે. તો સૌ પ્રથમ આપણે પહેલા જોઈ લઈશું ચિહ્નો. તો જો બે સરવાળાના ચિહ્નો ભેગા થતા હશે તો એ બંનેના ભેગા થઈને એક ચિહ્ન બનશે પ્લસ. એટલે શું થશે? પ્લસ પ્લસ પ્લસ. હવે બે માઇનસના ચિહ્નો ભેગા થશે તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ થઈ જશે. હવે એક માઇનસનું ચિહ્ન છે, એક પ્લસનું ચિહ્ન છે, તો આ બંને ભેગા થઈને શું થઈ જશે? માઇનસ. એક પ્લસનું ચિહ્ન, એક માઇનસનું ચિહ્ન છે તો માઇનસ. તો આ રીતે ચિહ્નોનું ધ્યાન રાખવાનું છે. તો અહીં આપણે શું, એક વખત પ્લસ છે, એક વખત માઇનસ છે. જ્યારે કૌંસ છૂટો પડશે ત્યારે બે ચિહ્નો શું થઈ જશે? ભેગા થઈ જશે. તો પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ. બંને ભેગા થઈને શું થઈ જશે? 1/2 માઇનસ 2/3. હવે આપણે બે રીતે આને ગણી શકીએ છીએ, લસા લઈને પણ ગણી શકીએ છીએ અને ક્રોસ ગુણાકાર. તો આપણે ક્રોસ ગુણાકારની રીતે ગણીએ તો આ બંનેનો ગુણાકાર, આ બંને સંખ્યાનો ગુણાકાર અને નીચેલી બંને સંખ્યાનો ગુણાકાર. હું 3 સાથે 1 નો ગુણાકાર કરું તો 3 એકા 3. પછી 2 નો ગુણાકાર 2 સાથે કરું તો 2 દુ 4 અને નીચેલાનો ગુણાકાર કરું તો 3 દુ 6. તો મને શું છે? એક માઇનસ છે, એક પ્લસ છે. તો પ્લસ માઇનસ શું થશે? માઇનસ. તો બંનેની શું કરવાની છે આપણે? બાદબાકી. તો આપણે હવે બાદબાકી કરીએ. 4 માંથી 3 જશે તો 1 તો વધશે, પણ મોટી સંખ્યા શું છે? 4. એનું ચિહ્ન શું આવશે? -1/6. તો -1/100 એ સમય સંખ્યા છે. એટલા માટે સરવાળાના ગુણધર્મોમાં પાલન થાય છે. પાલન થાય છે. સર્વોત્તરના ગુણધર્મોમાં પાલન થાય છે. હવે એ જ રીતે આપણે શેના માટે ગણીશું? બાદબાકી માટે. તો હવે બાદબાકી માટે જોઈશું. તો શું થશે? તો આપણે બે કોઈ બી સંખ્યાની બાદબાકી કરવાની રહેશે. 2/3 અને બીજી કોઈ સંખ્યા લઈ લઉં -5/7. તો આ બંનેની આપણે બાદબાકી કરીએ. 2/3 માઇનસ કૌંસની અંદર -5/7. તો બે વખત માઇનસ નું ચિહ્ન આવે તો શું થઈ જશે? પ્લસ. શું થઈ જશે? પ્લસ. તો આપણે 2/3 માઇનસ માઇનસ પ્લસ 5/7. હવે શું કરીશું? આ બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ તો 7 દુ 14 વત્તા 5 તરી 15 ભાગ્યા 7 તરી 21. તો મને જવાબ શું મળશે? 29/21. હવે 29/21 એ પણ શું છે? સમય સંખ્યા છે. એટલા માટે સરળતાના ગુણધર્મનું પાલન થાય છે. પાલન થાય છે. બરોબર. હવે એ જ રીતે આપણે ગુણાકાર ને ભાગાકાર માટે જોઈએ. તો અહીંયા આપણે ગુણાકાર માટે જોઈશું. તો આપણે કોઈ બી સંખ્યા લઈ લઈએ. ધારો કે 1/2 -3/7. હવે આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો શું થશે? 1/2 ગુણ્યા -3/7. હવે જો અહીંયા પ્લસ હતો માઇનસ હતો ત્યારે આપણે ક્રોસ ગુણાકાર કરતા હતા. શું કરતા હતા? ક્રોસ ગુણાકાર. હવે અહીંયા ગુણાકાર છે તો શું કરવાનું? ઉપરલી સંખ્યાનો ગુણાકાર નીચેલી સંખ્યાનો ગુણાકાર. તો શું થશે? 3 એકા
3 આ પ્લસ માઇનસ તો માઇનસ રહેશે 7 2 14 હવે આ જે સંખ્યા આવી છે -3/14 એ પણ શું છે એક સમય સંખ્યા છે એટલા માટે સહગુણકતાના ગુણધર્મનું પાલન થાય છે બરોબર હવે આપણે ભાગાકાર માટે જોઈએ તો હવે ભાગાકાર માટે શું થઈ જશે હું કોઈ બી સંખ્યા લઈ લઉં 1/3 અને -2/5 હવે આ સંખ્યાનો હું જો ભાગાકાર કરવા જઈશ તો શું થશે 1/3 ભાગ્યા -2/5 બરોબર હવે અહીંયા ભાગાકાર આવે છે હવે મારે ભાગાકારમાંથી એને ગુણાકારમાં ફેરવવા હોય શું કરવાનું છે ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવવા છે તો પાછળની સંખ્યાને શું કરી દેવાની ઉલટાઈ દેવાની એટલે વ્યસ્ત કરી દેવાની તો હું એને ગુણાકારમાં ફેરવીશ તો ગુણ્યા શું થઈ જશે -5/2 બરોબર હવે અહીંયા ગુણીએ 5 × 5 -5 અને 3 2 6 હવે -5/6 એ તો સમય સંખ્યા છે બરોબર એટલે કોઈ બી સંખ્યા એટલે બધી સંખ્યા માટે સહગુણકતાના ગુણધર્મમાં ભાગાકારનું પાલન થતું નથી કેમ કે જો ભાગાકારમાં 0 આવી જાય તો નિયમનું પાલન થાય નહીં હવે આપણે એના માટે ચેક કરીએ કોઈ બી સંખ્યા 0 મેકિંગ ચેક કરીએ તો આ ગુણધર્મમાં પાલન થશે નહીં એવી કોઈ સંખ્યા લઈએ જો 1/3 અને 0/7 બરોબર હવે આ બંનેનો હું ભાગાકાર કરવા જઈશ તો શું થઈ જશે 1/3 ગુણાકાર કરીશ પહેલા ભાગાકાર કરીએ આપણે 0/7 બરોબર હવે અહીંયા ગુણાકારમાં ફેરવાશે તો એને શું કરવું પડશે ઉલટા કરવા પડશે તો ગુણ્યા 7/0 તો 7 × 7 ભાગ્યા 3 × 0 એટલે 0 તો જે આ શું છે સમય સંખ્યા નથી સમય સંખ્યા નથી એટલા માટે ભાગાકારના નિયમમાં ગુણધર્મનું પાલન થતું નથી એટલે બધી સંખ્યાઓ માટે થતું નથી એટલા માટે સહગુણકતાનો નથી બરોબર હવે આપણે આગળ જોઈશું સહગુણકતા જોઈ લીધો હવે એ જ રીતે ક્રમનો નિયમ જોઈશું શું જોઈશું ક્રમનો નિયમ તો ક્રમના નિયમ માટે નંબર 2 ક્રમનો નિયમ ક્રિયા ઉદાહરણ ગુણધર્મનું ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તો સૌ પ્રથમ ક્રમનો નિયમ શું કહેવા માંગે છે આપણે અગાઉ ભણી ગયા છે ક્રમનો નિયમ એટલે સંખ્યાની જો અદલા બદલી કરવામાં આવે ધારો કે મને 1+2 આપ્યા છે પૂર્ણ સંખ્યા માટે અને એ સંખ્યા 2+1 લખું અને જો બંનેનો જવાબ સરખો આવતો હશે તો ક્રમના નિયમમાં પાલન થાય છે તો આપણે પહેલા સરવાળા માટે જોઈશું તો ક્રમના નિયમમાં સરવાળા માટે જોઈશું તો શું થશે આપણે કોઈ બી બે ઉદાહરણ લઈએ 1/3 અને -5/7 હવે આ બંને સંખ્યાની વારાફરતી અદલા બદલી કરીએ તો શું થઈ જશે 1/3 વત્તા -5/7 હવે આપણે બીજો દાખલો ગણવાનો છે એ સંખ્યાની અદલા બદલી કરવાની તો -5/7 શું કરવાના છે
આગળ લાવવાના છે. તો -5/7 + 1/3. હવે આ બંને દાખલા આપણે જો ગણીએ તો શું થઈ જશે? પ્લસ માઇનસ થઈ જશે. -5/7 તો 7 એકા 7, 5 તરી 15 અને 7 તરી 21. તો જવાબ શું આવશે? 15 માંથી 7 કાઢીએ તો શું થશે? 8 વધશે, બરોબર. પણ મોટી સંખ્યા 15 છે એટલા માટે ચિહ્ન શું આવશે? -21. હવે આના માટે આપણે ગણીએ 5 તરી 15 માઇનસ પ્લસ 7, 7 તરી 21. તો પ્લસ માઇનસ થશે, બંનેની બાદબાકી તો થશે. 15 માંથી 7 જશે તો 8, પણ મોટી સંખ્યા 15 છે એટલા માટે -21. તો બંનેના જવાબ શું આવ્યા? સરખા આવ્યા. એટલા માટે ક્રમનો નિયમનું પાલન થાય. તો ક્રમના થાય છે, બરોબર. બંનેના જવાબ જ્યારે સેમ આવશે ત્યારે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે આપણે આગળ જોઈશું બાદબાકી માટે. તેના માટે જોઈશું બાદબાકી માટે. તો આપણે બાદબાકી માટે લખીએ તો આપણે કોઈ બી સંખ્યા લઈ લઈએ. 1/2, 3/7. હવે આ બંને સંખ્યાની જો બાદબાકી કરીએ 1/2 માઇનસ 3/7. હવે સંખ્યાની અદલા બદલી કરીએ તો 3/7 માઇનસ 1/2, બરોબર. તો હવે ગણીશું 7 એકા 7, આનો ક્રોસ ગુણાકાર કરીએ તો 3 દુ 6 અને 7 દુ 14. તો 7 માંથી 6 જશે તો કેટલા વધશે? 1/14, બરોબર. મોટી સંખ્યા 7 છે એટલે ચિહ્ન શું રહેશે? પ્લસ રહેશે. હવે આના માટે ગણીએ 3 દુ 6, 7 એકા 7 અને 7 દુ 14. હવે 7 માંથી 6 જાય તો 1 વધશે, પણ મોટી સંખ્યા 7 છે એટલા માટે -1/14. હવે બંનેના જવાબ શું આવ્યા છે? જુદા આવ્યા છે. આમાં શું આવ્યું છે? 1/14, આમાં આવ્યા છે -1/14. એટલે ક્રમના નિયમના ક્રમનો પાલન થતું નથી, બરોબર. ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી બાદબાકી માટે. હવે આપણે જોઈશું ગુણાકાર માટે. તેના માટે જોઈશું ગુણાકાર માટે. તો ગુણાકાર માટે શું કરીશું? 1/2 અને 2/5. આ બંને સંખ્યાઓ લીધી છે. હવે હું આ બંનેનો ગુણાકાર કરીશ તો શું થશે? 1/2 ગુણ્યા 2/5. હવે સંખ્યાની અદલા બદલી કરીએ તો 2/5 ગુણ્યા 1/2. તો આપણે ગુણાકારમાં શું કરતા હતા? ઉપરનો ગુણાકાર, નીચેલી સંખ્યાનો ગુણાકાર. તો 2 એકા 2 અને 5 દુ 10 થઈ જશે, બરોબર. હવે એ જ રીતે 2 એકા 2, 5 દુ 10. હવે બંનેના જવાબ શું મળ્યા છે? સરખા મળ્યા છે. એટલે ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. બરોબર. હવે એ જ રીતે આપણે ભાગાકાર માટે જોઈશું. તો હવે ભાગાકાર માટે કોઈ બી એક ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ તરીકે 1/3 અને 2/5. હવે આ બંને સંખ્યાને આપણે સંખ્યાની અદલા બદલી કરીએ શું થશે? 1/3 ભાગ્યા 2/5. હવે અહીંયા આ બાજુ શું કરીશું? સંખ્યાની અદલા બદલી કરીશું તો 2/5 ભાગ્યા 1/3, બરોબર. હવે અહીંયા આપણે વચ્ચે ગુણાકાર લાવવાનો છે. શું લાવવાનું છે? ગુણાકાર. ભાગાકારને શેમાં ફેરવીશું? ગુણાકારમાં. તો પાછળની જે ભાગાકાર પછીની જે સંખ્યા હશે એને શું કરી દઈશું? ઉલટી કરી દઈશું, એટલે વ્યસ્ત કરીશું. તો 1/3 ગુણ્યા 5/2. ઉપરનો ગુણાકાર એટલે 5 એકા 5, 3 દુ 6.
તો આપણને આનો જવાબ શું મળ્યો? 5/6. હવે એ જ રીતે આના માટે જોઈએ તો પાછળની સંખ્યાને ઉલટી કરીશું ગેસ, તો શું થઈ જશે? 3/1. 3 દુ 6, 5 એકા 5. આનો જવાબ મળ્યો છે 5/6 અને આનો જવાબ મળ્યો છે 6/5. એટલે બંનેનો જવાબ શું છે? જુદો થઈ જાય છે. એટલા માટે ક્રમના ગુણધર્મોમાં પાલન થતું નથી. બરોબર, ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આપણે ક્રમના નિયમ સુધી તો જોઈ લીધું. હવે આપણે કાલે શું શીખીશું? જૂથોનો નિયમ અને એક નિયમ છે વિભાજનનો નિયમ. એ બંને નિયમ આપણે કાલે જોઈશું.